વાસ્તુશાસ્ત્ર અનુસાર દરવાજાનો ઉમરો પણ લક્ષ્મી સાથે સંબંધિત રીતે જોડાયેલ છે. એટલા માટે ઉમરો પણ એક ગરીબીનું કારણ બની શકે છે. એટલા માટે અંગે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ભારત દેશ એ બાકીના બધા જ દેશો કરતા આધ્યાત્મિકતાની રીતે એકદમ અલગ પડે છે. કેમ કે ભારત દેશમાં જેટલો ભક્તિભાવ, આધ્યાત્મ, શાસ્ત્ર, દર્શન, વાસ્તુશાસ્ત્રનો જે અનોખો પ્રભાવ જોવા મળે છે, એટલો પ્રભાવ બીજે ક્યાંય જોવા મળતો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉમરો એટલે કે ઘરના મુખ્ય દ્વારથી ઊંચી સડક વાળો ન હોવો જોઈએ, જેનાથી ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ થતા રહે છે. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવું કે ઘર બનાવતી વખતે મુખ્ય દ્વારથી ઊંચી સડક ના હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ, ધંધાન્યની વૃદ્ધિ માટે અનેક નિયમો અને ઉપાયો આપવામાં આવ્યા છે. એ જ રીતે ઘર કઈ દિશામાં હોવું જોઈએ અને ઘરના કયા ખૂણામાં કઈ વસ્તુ રાખવી જોઈએ, આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પ્રવેશ દ્વાર એ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે મોટા ભાગની નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જા અહીંથી જ પ્રવેશ કરે છે. તેથી જ એ મહત્વનું છે કે પ્રવેશદ્વારની દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વની બાબતને નજરઅંદાજ કરવામાં આવે છે, અને તે છે ઘરનો ઉમરો. કૃપા કરીને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર તેનાથી ઘણી ખામીઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘરના ઉમરાનું મહત્વ અને વાસ્તુ નિયમો. શું છે ઉમરાનું મહત્વ? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઉમરો દેવી લક્ષ્મી સાથે જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે માતા હંમેશા પ્રવેશદ્વારથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં ઉમરો ન હોય તો તે પ્રવેશ કરતા નથી. તેનાથી વધુ નેગેટિવ એનર્જી પ્રવેશ કરતી રહે છે. જોઈએ ઉમરાના વાસ્તુ નિયમો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉમરો અથવા દરવાજાની ચોખટ ક્યારે તૂટેલી કે ખંડિત હોવી જોઈએ નહીં. તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાકડામાંથી બનેલા દરવાજાનો ઉમરો સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે તેને લાકડામાંથી બનાવવા માંગતા નથી, તો તમે તેને આર્સમાંથી પણ બનાવી શકો છો. જો તમે ઘરના દરેક દરવાજામાં ઉમરો બનાવવા માંગતા નથી, તો તેને મુખ્ય દરવાજા અને રસોડામાં તો બનાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે ઘરમાં હાજર ઉમરો એક સીમા નક્કી કરે છે. તેથી જ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત રીતે ઉમરાની બહાર રંગોળી બનાવી શકાય છે. એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વારમાં ઉમરો રાખવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. આ રીતે ઘરમાં રહેતા સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઘરનું વાતાવરણ શાંત રાખવા માટે ઉમરો બનાવતી વખતે તેમાં ચાંદીનો તાર નાખવો જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર સુખ સમૃદ્ધિ, ધંધાન્યની વૃદ્ધિ માટે ઉમરો એક ખાસ પ્રભાવિત છે. જો તમને આ વિડીયો ગમે તો શેર અને લાઈક કરજો.